મારું નામ કાર્તિક છે. હું ખૂબ પ્રેમ અને સ્નેહથી રહેતો બાળક છું. આ વાર્તા એ સમયની છે જ્યારે મારી ઉંમર ફક્ત 7 કે 8 વર્ષ હતી. મારી દુનિયા ખૂબ નાની હતી, પણ એ નાની દુનિયામાં મારી ખુશીઓ સંપૂર્ણ હતી. હું મારા માતા પિતાની સાથે રહેતો હતો અને મને લાગતું હતું કે આથી વધુ સંપૂર્ણ જીવન કોઈનું ના હોઈ શકે. મારી મા મને દુનિયાની સૌથી સુંદર સ્ત્રી લાગતી હતી. તેમના ચહેરાની કાંતિ મારા માટે સૂર્યની પહેલી કિરણ જેવી હતી. તેમનું સ્મિત મારા દિલમાં એવી ખુશી જગાડતું કે એને યાદ કરતાં જ આંખો ભીની થઈ જાય. તેમની દરેક વાત મારા માટે શીખ હતી. તેમના હાથનો સ્નેહ મારા આખા સ્વભાવ પર કુમળા તડકાની જેમ ફેલાઈ જતો હતો. મારા પિતા વિશે જો કહું તો એટલું જ કે તેઓ દુનિયાના સૌથી વધુ કાળજી રાખનારા માણસ હતા. તેમના અવાજમાં એવી નરમાઈ હતી કે જે દરેક દુઃખ દૂર કરી દે. તેમની હાજરીમાં મને એવું લાગતું કે મારી આસપાસ એક મજબૂત દિવાલ ઊભી છે, જેની પાછળ કોઈ પણ મુશ્કેલી મારી પાસે આવી શકતી નથી. હું તેમનો એકલો સંતાન હતો, તેથી તેમનું બધું ધ્યાન, પ્રેમ અને આશીર્વાદ મને જ મળતા હતા. તેઓ બંને મારા માટે દુનિયાનું સૌથી મોટું વરદાન હતા. એ સમયે મારી જિંદગી સંપૂર્ણ રીતે ખુશ અને પૂર્ણ હતી. હું શાળાએ જતો હતો અને મને શાળાએ જવું ખૂબ ગમતું હતું, કારણ કે મારી પાસે બધું જ ખૂબ સારું હતું. મારી પાસે સૌથી સરસ બેગ હતું, જેને હું ખભા પર લઈને જતો હતો. મારી પાસે સારી પાણીની બોટલ હતી, જેમાં ગરમીમાં પણ પાણી ઠંડુ રહેતું હતું. મારા બૂટ હંમેશા ચમકતા રહેતા હતા અને જેમ જ હું મારું લંચ બોક્સ ખોલતો, આખો ક્લાસ સુગંધથી ભરાઈ જતો. તેમાં મારી મનપસંદ બધી વસ્તુઓ હોય, ક્યારેક ચીઝ રોલ, ક્યારેક બ્રેડ પકોડા, તો ક્યારેક આલુના પરાઠા. મારી મા પ્રેમથી એ પરાઠા પર હાથ ફેરવીને કહેતી, આ મારા દીકરા માટે છે. શાળામાં બેઠો હોઉં ત્યારે ક્યારેક હું આ વસ્તુઓને ફક્ત જોતો જ રહેતો, કારણ કે મને લાગતું કે આ બધું પ્રેમની ભેટ છે. એ સમયે મને જીવનથી કોઈ ફરિયાદ નહોતી. મને ખબર જ નહોતી કે આગળના દિવસો મારા માટે શું લઈને આવવાના છે. એ સમયમાં મારા જીવનમાં એક બીજો ખૂબ જ મહત્ત્વનો સંબંધ હતો, મારા મામા. તેઓ મારા માટે બહુ જ ખાસ હતા. હું તેમને ખૂબ પ્રેમ કરતો હતો. જ્યારે પણ તેઓ મળતા, મને ગળે લગાવી લેતા. તેમની આંખોમાં એક અલગ જ ઉષ્મા હતી, જાણે મને જોઈને તેઓ ખરેખર ખુશ થઈ જતા હોય. તેમની વાતોમાં મીઠાશ હતી અને તેમનો અંદાજ એવો હતો કે મને લાગતું કે તેઓ મારા મિત્ર પણ છે અને મોટા પણ. તેમની એક પત્ની હતી જે બહુ વાત નહોતી કરતી અને મોટાભાગે શાંત રહેતી. તેમના ચહેરા પર ગંભીરતા હતી, જે મને બાળપણમાં સમજાતી નહોતી. હું વિચારતો કે કદાચ તેઓ ઓછું બોલે છે અથવા વધુ વાત કરવી તેમને પસંદ નથી. જ્યારે હું તેમની પાસે બેસતો, તેઓ મને પ્રેમથી જોતા, પણ તેમના ચહેરા પર થોડી ઉદાસી પણ દેખાતી, જેનું કારણ હું ક્યારેય સમજ્યો જ નહોતો. મારા મામા મામીને કોઈ સંતાન નહોતું, એટલે કદાચ તેઓ મને પણ પોતાના દિલમાં જગ્યા આપતા હશે, પણ એ સમયે હું તેમની શાંતિને સમજ્યો નહોતો. આ સિવાય મારા જીવનમાં કોઈ બીજો એવો સંબંધ નહોતો જે મારા દિલમાં ખાસ જગ્યા રાખતો હોય. મારા પિતાનો કોઈ ભાઈ નહોતો, એટલે તેની કોઈ વાત નહોતી. મારી કોઈ બહેન પણ નહોતી, એટલે તેની કોઈ યાદ પણ નહોતી. મારી મમ્મીની પણ કોઈ બહેન નહોતી, એટલે અમારો મોટો પરિવાર નહોતો. મારી આખી દુનિયા ફક્ત 3 લોકો પર આધારિત હતી: હું, મારી મા અને મારા પિતા. ક્યારેક મારા મામા આવતા અને હું આ થોડા લોકોમાં જ ખુશ હતો. મારી દુનિયા નાની હતી, પણ પ્રેમથી ભરેલી હતી. અમારા ઘરમાં દરરોજ શાંતિ રહેતી. ક્યારેય ઊંચો અવાજ સાંભળવા મળતો નહોતો, ક્યારેય ઝઘડો કે કડવાશ અનુભવાતી નહોતી. અમને વધુ લોકોની જરૂર જ નહોતી, કારણ કે અમે 4 લોકો મળીને પણ આખી દુનિયા કરતાં વધુ મજબૂત હતા. મારા મા અને પિતા મળીને એક સંપૂર્ણ ઘર બનાવતા હતા અને હું એ ઘરનો એવો ભાગ હતો જેને તેઓ પોતાના શ્વાસની જેમ કાળજીથી સાચવતા હતા. એ સમય એવો હતો જ્યારે મને લાગતું હતું કે જીવન હંમેશા આવું જ રહેશે, હંમેશા આવી જ રીતે હસતું રહેશે. પરંતુ એ નાની ઉંમરે મને ખબર નહોતી કે દરેક સુંદર વાર્તાની પાછળ કેટલાક એવા વળાંકો પણ હોય છે જેને આપણે જોઈ શકતા નથી. અને મારી વાર્તા પણ એવા જ એક વળાંક તરફ જઈ રહી હતી. પણ જ્યારે માણસને જરૂર કરતાં વધારે સુવિધાઓ મળી જાય, ત્યારે ક્યારેક તે ખોટી દિશામાં પણ ચાલી પડે છે. ભલે એ સમયે મારી ઉંમર ઓછી હતી, છતાં એક દિવસ મેં મારી મમ્મીને કહી દીધું કે જ્યારે આપણે આકાશ મામાના ઘરે જઈએ છીએ ત્યારે તેઓ ફક્ત ચા આપે છે, સાથે બિસ્કિટ કે કંઈ જ નથી આપતા. પણ જ્યારે તેઓ આપણા ઘરે આવે છે ત્યારે આપણે તેમના માટે ઘણું બધું બનાવીએ છીએ. આ સાંભળીને મારી મમ્મીએ કહ્યું, બેટા, આવું ન કહેવાય.
તેમની હાલત સારી નથી. તેઓ આપણા સામે જે પણ મૂકે છે એ જ બહુ મોટી વાત છે. શક્ય છે કે તેઓ પોતે ઘરમાં ચા પણ ન પીતા હોય, પણ આપણા માટે બનાવે છે, અને આપણે જે આપીએ છીએ એ આપણી ક્ષમતા અને વિચારો પ્રમાણે આપીએ છીએ. મારી માં મને એવી વાતો સમજાવવાનો પ્રયત્ન કરી રહી હતી જેને કદાચ સમય જ સારી રીતે સમજાવી શકે. તેથી એ વાત મને ત્યારે પૂરી રીતે સમજાઈ નહોતી. હું હંમેશા વિચારતો કે મારા મામાના હાલાત હંમેશા ખરાબ કેમ રહે છે. એ સમયે મારી ઉંમર એટલી ઓછી હતી કે હું ખુશી અને દુઃખનો ફરક પણ પૂરી રીતે સમજતો નહોતો. પણ એટલું જરૂર સમજતો હતો કે હું મારા પરિવારનો સૌથી નસીબદાર બાળક માનવામાં આવતો હતો, કારણ કે મારી પાસે એવી ઘણી વસ્તુઓ હતી જે મારા જેવા બીજા બાળકો પાસે નહોતી. મારી પાસે સારા કપડાં હતા, સુંદર બેગ હતું, નવું લંચ બોક્સ હતું. બધા મને જોઈને કહેતા કે હું ખૂબ જ પ્યારું અને નસીબદાર બાળક છું. મને ત્યારે આ વાતોનો સાચો અર્થ સમજાતો નહોતો, પરંતુ જ્યારે બીજા બાળકોની નજર મારા જૂતા અને મારી વસ્તુઓ પર અટકી રહેતી ત્યારે મને લાગતું કે કદાચ હું થોડો અલગ છું. બધા મને પ્રેમથી જોતા. કદાચ એટલા માટે લોકો કહેતા કે મને નજર લાગી શકે, પરંતુ હું તો બાળક હતો. મને શું ખબર કે નજર કેવી રીતે લાગે છે અથવા એનાથી કેવી રીતે બચવું. હું તો ફક્ત એ જ વસ્તુઓ વાપરતો હતો જે મારા માતા પિતા મારા માટે ખૂબ પ્રેમથી લઈને આવતા હતા. આજે પણ મને એ દિવસો પળે પળે યાદ આવે છે. મારી જિંદગીનો સૌથી ખરાબ દિવસ પણ એ જ હતો. એક સામાન્ય સવાર જેણે મારી આખી જિંદગી બદલી નાખી. મારા માતા પિતા ક્યાંક જવા તૈયાર થઈ રહ્યા હતા. કોઈ કાગળનું કામ હતું. તેમને ગામમાં જમીનના જૂના દસ્તાવેજ લેવા જવાનું હતું. તેઓ તૈયાર થઈ રહ્યા હતા અને મને મામાના ઘરે મૂકીને જવા માગતા હતા. હું જીદ કરતો હતો કે હું પણ તેમની સાથે જાઉં. હું વારંવાર કહેતો હતો કે હું ઘરે એકલો નહીં રહી શકું, મને પણ સાથે લઈ જાઓ. પરંતુ તેમણે પ્રેમથી સમજાવ્યું કે ગામમાં બહુ ગરમી છે, ઘણું ફરવું પડશે. અમે કોઈ મજા કરવાની જગ્યાએ નથી જઈ રહ્યા. ત્યાં ન કોઈ દુકાન છે, ન રમવાનું કંઈ છે, ન ફરવાની કોઈ જગ્યા છે. તું સાથે આવીને શું કરીશ? તેમણે કહ્યું કે જો શાળા ચાલુ હોત તો તને ત્યાં મોકલી દઈએ, પણ આજે તો રવિવાર છે, એટલે તું મામાના ઘરે જ રહે. હું માની ગયો, પણ દિલમાં ઘણું દુઃખ હતું. મામાના ઘરે ના ટીવી હતું, ના વિડીયો ગેમ, ના રમવાનું કંઈ હતું. મને લાગતું હતું કે આજનો આખો દિવસ ખૂબ જ મુશ્કેલીથી પસાર થશે, પણ છતાં મેં શાંતિથી માથું ઝુકાવીને બરાબર કહી દીધું. તેઓ બંને મને મામાના ઘરે મૂકી ગયા, અને મને શું ખબર હતી કે એ છેલ્લો દિવસ હતો જ્યારે મેં તેમને જીવતા જોયા હતા. તેઓ ખુશીથી ઘરેથી નીકળ્યા હતા, જાણે કોઈ સામાન્ય કામ માટે જઈ રહ્યા હોય. જમીનના કાગળ પોતાના નામે કરાવવાની એક સામાન્ય પ્રક્રિયા. પરંતુ મેં ક્યારેય વિચાર્યું નહોતું કે તેઓ પાછા એવી હાલતમાં આવશે જેને કોઈ બાળક સમજવા પણ અસમર્થ હોય. મને એક ક્ષણ પણ યાદ છે જ્યારે હું મામાના ઘરે બેઠો હતો અને મારી મામીએ મામાને કહ્યું, આ બાળકને શું ખવડાવવું? આપણા ઘરે તો કંઈ નથી. તમે કોઈ દુકાન પરથી એ જ વસ્તુ લઈને આવો જે આ ખાય છે. શું નામ છે એનું? મેક્રોની. એ લઈ આવજો, હું એના માટે બનાવી દઈશ. મારી મામીનો અવાજ હંમેશાની જેમ ગંભીર અને થોડો કડક હતો. મામાએ કહ્યું, મારા પાસે પૈસા નથી, હું પ્રયત્ન કરું છું. અને તેઓ ઘરેથી નીકળી ગયા. પરંતુ ત્યાર પછી તેઓ લાંબા સમય સુધી પાછા આવ્યા નહીં. સમય પસાર થતો ગયો. મને ભૂખ લાગવા લાગી. હું વારંવાર મામી પાસે કહેતો રહ્યો કે મને કંઈક ખવડાવો, પરંતુ તેઓ દરેક વખતે એ જ કહેતા કે ઘરમાં કંઈ નથી અને મામા હજુ આવ્યા નથી. એ પળો મેં પહેલીવાર અનુભવ્યા જ્યારે પેટ ખાલી હોય અને સાથે દિલમાં પણ ખાલીપણું હોય. એ ઘર મારા માટે અજાણ્યું પણ લાગતું હતું અને ખૂબ શાંત પણ. એ શાંતિમાં મારી ભૂખ વધુ વધતી જતી હતી. રાત પડી ગઈ. હવે હું થાકી ગયો હતો. ત્યારે મામા પાછા આવ્યા. તેમના ચહેરા પરથી સ્પષ્ટ લાગતું હતું કે તેઓ બહુ પરેશાન છે, પરંતુ એ સમયે હું કંઈ સમજી શક્યો નહોતો. આવતા જ તેમણે મામી સાથે ધીમા અવાજમાં વાત કરી. બંને ધીમે ધીમે વાત કરતા હતા, જાણે મારાથી કંઈ છુપાવવું હોય. મેં પૂછ્યું, શું થયું? પરંતુ કોઈએ મને જવાબ આપ્યો નહીં. તેમણે ફક્ત એટલું કહ્યું, બેટા તું સૂઈ જા, તારા મમ્મી પપ્પા સવારે આવશે, તું હમણાં આરામ કર. તેમણે મને એ જ હાલતમાં સુવડાવી દીધો. હું પથારીમાં પડ્યો પડ્યો વિચારતો રહ્યો કે સવારે જ્યારે મમ્મી પપ્પા આવશે ત્યારે હું તેમને ફરિયાદ કરીશ કે મામીએ મને ખાવાનું પણ આપ્યું નહોતું.
મેં મનમાં નક્કી કર્યું હતું કે હું તેમને બધું જ કહી દઈશ, પરંતુ મને ખબર નહોતી કે સવાર ક્યારેય એવી નહીં આવે જેવી હું વિચારી રહ્યો હતો. હું ઊંઘમાં હતો ત્યારે અચાનક ઘરમાં રડવાનો અવાજ ગૂંજવા લાગ્યો. એ અવાજ એટલો દુઃખદ હતો કે મારું દિલ ધ્રુજી ઉઠ્યું. હું ડરી ગયો અને ગભરાઈને ઉઠી ગયો. બહાર દરવાજા પાસે ખડભડાટ હતો. મામીના રડવાનો અવાજ આવી રહ્યો હતો અને મામાના શ્વાસ બહુ ભારે લાગતા હતા. મને સમજાતું નહોતું કે શું થઈ રહ્યું છે, પરંતુ જ્યારે હું બહાર આવ્યો ત્યારે બધું બદલાઈ ગયું હતું. મને જણાવાયું કે મારા મમ્મી પપ્પાની કારને ભયાનક અકસ્માત થયો હતો. તેમને ત્યાં ખૂબ જ ગંભીર ઈજા પહોંચી હતી અને હવે તેઓ આ દુનિયામાં નથી રહ્યા. મને કંઈ પણ સમજાતું નહોતું. હું એટલો નાનો હતો કે મેં ક્યારેય મૃત્યુનો સાચો અર્થ પણ સમજ્યો નહોતો. પરંતુ જ્યારે તેમની અંતિમ યાત્રા ઘરે આવી ત્યારે એવું લાગ્યું કે મારી અંદરના બધા અવાજો એકસાથે શાંત થઈ ગયા. મારા શ્વાસ ઓછા થવા લાગ્યા. મને એવું લાગ્યું કે મારી અંદર કંઈક તૂટી ગયું છે, જે કદાચ ફરી ક્યારેય જોડાઈ નહીં શકે. હું જોર જોરથી રડવા લાગ્યો. મારો શ્વાસ અટકવા લાગ્યો. મારી તબિયત બગડવા લાગી અને રડતા રડતા હું બેભાન થઈ ગયો. જ્યારે મારી આંખ ખુલી ત્યારે મેં જોયું કે તેઓ બંને હંમેશા માટે જઈ ચૂક્યા હતા. હું તેમને બોલાવી શકતો નહોતો, તેમને ગળે લગાડી શકતો નહોતો અને ન તેમને પૂછી શકતો હતો કે તેઓ મને છોડીને કેમ ગયા. આ ઉંમરે બાળકને આઘાત શું હોય છે એ પણ ખબર નથી હોતી, પણ એ દિવસે જે થયું એ મારી જિંદગીનો પહેલો અને સૌથી મોટો આઘાત હતો. એણે મારી અંદરની બધી નિર્દોષતા એક જ દિવસમાં ખતમ કરી નાખી. એ દિવસ તો પસાર થઈ ગયો, પણ એની પીડા મારા અંદર કાયમ માટે રહી ગઈ. હા, હું દુઃખમાં હતો. હું ખાતો પણ નહોતો. દિલ ખૂબ ભારે લાગતું હતું અને એવું લાગતું હતું કે મારા અંદર ખાલીપો ગુંજી રહ્યો છે. હું વારંવાર દરવાજા તરફ જોતો હતો, જેમ કે કોઈ પણ સમયે મમ્મી પપ્પા પાછા આવી જશે. મારી આસપાસ કંઈ બદલાયું નહોતું. બધું એવું જ હતું, પણ મારી દુનિયા તૂટી ગઈ હતી. આ દુઃખ સાથે જ એક બીજો આઘાત પણ આવ્યો. પિતાના ગયા પછી ખબર પડી કે તેમણે કોઈ પાસેથી ઘણું મોટું કર્જ લીધું હતું. તેઓ કોઈ ધંધો કરવા માગતા હતા, પણ ધંધો વધ્યો નહોતો અને નફાની જગ્યાએ નુકસાન થયું. કરજ વધતું જ ગયું અને તેમને ડર હતો કે લોકો આપણું ઘર ન લઈ જાય. એ માટે તેઓ ગામ જઈ રહ્યા હતા, જેથી ત્યાંની જમીનના કાગળ કાઢીને તેને વેચી દે, કર્જ ચૂકવી દે અને ઘર બચી જાય. પણ તેઓ પાછા આવ્યા જ નહીં. મારા માટે ન ઘર બચ્યું અને ન કોઈ સહારો. થોડા દિવસ પછી લોકો આવ્યા અને તેમણે અમારું ઘર કબજામાં લઈ લીધું. ઘરના સામાનમાંથી પણ ફક્ત 2-4 વસ્તુઓ જ મામી અને મામાને પાછી મળી. થોડા વાસણો, મારા થોડા કપડાં, મારા રમકડાં અને આવી જ કેટલીક વસ્તુઓ. બાકી બધું ઘર સાથે જ ચાલ્યું ગયું. ગાડી પણ તેમના કબજામાં જતી રહી. મારી જિંદગીમાંથી સારી વસ્તુઓ એક પછી એક દૂર થતી જતી હતી. પપ્પાએ મારી 2 વર્ષની સ્કૂલ ફી પહેલેથી જ ભરી દીધી હતી, એટલે હું 2 વર્ષ સુધી સ્કૂલ જઈ શકીશ. પણ પછી શું થશે એ ન મને ખબર હતી અને ન કોઈને અંદાજ હતો. મારી જિંદગી ચાલતી તો હતી, પણ એવું લાગતું હતું કે એક જ જગ્યાએ અટકી ગઈ હોય. હું ઘણીવાર એક જ જગ્યાએ બેસી રહેતો અને વિચારતો કે જો મારા માતા પિતા હોત તો મને કદાચ એક પળ પણ આ રીતે ન જીવવું પડત. મામી અને મામા પણ બહુ મોટા આઘાતમાં હતા. તેઓ પણ ખૂબ દુઃખી હતા. પહેલાં પણ તેઓ વચ્ચે થોડીક બોલાચાલી થતી હતી, પણ હવે વધુ ઝઘડા થવા લાગ્યા. ક્યારેક મારા કારણે પણ તેમના વચ્ચે વાત બગડી જતી. ભલે તેઓ એવું ઈચ્છતા ન હોય. એવું નહોતું કે તેઓ મને ઘરે રાખવા માગતા નહોતા, પણ મામીની પોતાની ચિંતા પણ હતી. તેઓ કહેતા કે અમે તો પહેલાંથી જ મુશ્કેલીમાં હતા. અમે તો મોટા છીએ એટલે સહન કરી લઈએ. ક્યારેક ખાવાનું ન મળે તો પણ સમજી જઈએ. પણ આ નાનું બાળક છે, એને કેવી રીતે સંભાળવું? એની જરૂરિયાતો કેવી રીતે પૂરી કરવી? એ તો લાડ પ્યારમાં ઉછરેલું બાળક છે. હવે આપણે શું કરીએ? મામા તેમને સમજાવતા અને કહેતા કે આપણું પોતાનું કોઈ સંતાન પણ નથી. કદાચ એટલા માટે જ ભગવાને આપણને આ મોકો આપ્યો છે. તેઓ કહેતા કે કંઈક ને કંઈક થઈ જશે. આપણે પ્રયત્ન કરીશું અને એને ક્યારેય ભૂખ્યું સૂવા નહીં દઈએ. તેઓ મને પોતાની પાસે બેસાડતા, મારા માથા પર હાથ ફેરવતા અને કહેતા, બેટા, તું ચિંતા ન કર, અમે તને એકલો નહીં છોડીએ. પણ તેમની વાતો સાંભળ્યા પછી પણ હું શાંત થઈ જતો, કારણ કે મારું દિલ સતત મારા મમ્મી પપ્પાને શોધતું રહેતું હતું. મારા અંદરની નિર્દોષ ખુશીઓ ધીમે ધીમે ખતમ થતી જતી હતી.
હું એવા દિવસો પસાર કરતો હતો કે જાણે કોઈએ મારો હાથ પકડીને મને અંધારા રૂમમાં મૂકી દીધો હોય. છતાં પણ મામી અને મામાના કારણે હું કોઈ રીતે જીવી રહ્યો હતો, કારણ કે તેઓ પણ પ્રયત્ન કરતા હતા કે હું સંપૂર્ણ રીતે તૂટી ન જાઉં. હવે મારી જિંદગીની સૌથી મોટી સમસ્યા એ હતી કે હું સ્કૂલ તો જતો હતો, પણ ત્યાં પણ દરેક દિવસ મારા માટે નવું દુઃખ લઈને આવતો હતો. ફીનો બંદોબસ્ત પપ્પાએ પહેલેથી જ કરી દીધો હતો અને પુસ્તકો પણ સ્કૂલ ફીમાં જ સામેલ હતા. યુનિફોર્મ પણ મારા પાસે ફક્ત 2 જ હતા, જેને હું વારંવાર ધોઈને સુકાય તેની રાહ જોઈને પહેરતો હતો. પણ સાચી મુશ્કેલી તો લંચ ટાઈમ વખતે આવતી હતી. અમારા સ્કૂલમાં નિયમ હતો કે દરેક બાળક પોતાનું મનપસંદ લંચ ઘરેથી જ લાવે, જેથી બધા બાળકો સાથે બેસીને ખાઈ શકે અને કોઈને શરમ ન લાગે. પણ મારા ઘરે એટલું કંઈ નહોતું કે મારા લંચ બોક્સમાં કંઈ મૂકી શકાય. તેથી મામી મને દરરોજ ખાલી લંચ બોક્સ આપી દેતા, જેથી બીજા બાળકોને લાગે કે હું પણ લંચ લઈને આવ્યો છું. હું નાનો હતો એટલે શરૂઆતમાં મને આ વાત સમજાતી નહોતી, પણ મારી મજબૂરી કોઈને દેખાતી નહોતી. 1-2 વખત એવું પણ થયું કે ટીચર મારા પાસે આવ્યા અને હસીને બોલ્યા, "કાર્તિક, તે આજે બહુ વહેલું લંચ કરી લીધું?" મેં માથું નીચે કરીને કહ્યું, "મને બહુ ભૂખ લાગી હતી એટલે ફટાફટ ખાઈ લીધું." જ્યારે લંચ બોક્સ તો ખાલી જ હતું. મને આ ડર પણ લાગતો કે ક્યાંક ટીચર બોક્સ ખોલીને ન જોઈ લે, એટલે હું વાત બદલીને ત્યાંથી દૂર થઈ જતો. ક્યારેક લંચ સમયે હું બાથરૂમમાં જઈને પોતાને બંધ કરી લેતો. ત્યાં ઊભો રહીને હું બહાર બાળકોનું હાસ્ય, તેમના ખાવાનો અને વાતોનો અવાજ સાંભળતો, જે મારા દિલ પર ઘા જેવો લાગતો. મને એવું લાગતું કે મારું હૃદય સંપૂર્ણ ખાલી થઈ ગયું છે. ક્યારેક હું અહીં ત્યાં ફરતો રહેતો, જેથી કોઈ મને ન જોઈ લે, તો ક્યારેક સ્કૂલના પાછળના ભાગમાં જઈને બેસી જતો અને ત્યાં મારા ખાલી પેટના દુઃખને સહન કરતો રહેતો. મને એ સમય પણ યાદ આવતો હતો જ્યારે મારું લંચ બોક્સ બધા બાળકોમાં સૌથી સારું હતું. તેમાં બર્ગર, પિઝા, નગેટ્સ, કપકેક, ચોકલેટનો મોટો ટુકડો અને જેલી પણ હોતા. હું પોતે આશ્ચર્ય પામતો કે મારી મમ્મી મારા માટે આટલી સરસ વસ્તુઓ કેવી રીતે બનાવી દેતી હતી. ફક્ત મારા માટે જ નહીં, પણ હું મારા મિત્રો સાથે પણ વહેંચતો. તેઓ બધા કહેતા, "તારી મમ્મી તો જાદુ કરે છે. તેઓ એવી વસ્તુઓ બનાવે છે જે અમારા ઘરે પણ નથી બનતી." મારી મમ્મી મારા માટે વિદેશથી એક ખાસ લંચ બોક્સ લાવી હતી. તે ખૂબ ચમકદાર અને સુંદર હતો. દરેક વ્યક્તિ તેને સ્પર્શ કરીને કહેતા કે આ તો બહુ મોંઘું હશે, અને હું ગર્વથી કહેતો, "હા, મારી મમ્મીએ દિલથી ખરીદ્યો છે." પણ હવે બધું ખતમ થઈ ગયું હતું. હવે ના મમ્મી હતી, ના એ વસ્તુઓ, ના એ પ્રેમ, ના એ સુગંધ, ના એ હાથ જે મારા માટે લંચ બનાવતા હતા. હવે હું એ બાળક હતો જેનું લંચ બોક્સ ખાલી હોય, પેટ ખાલી હોય અને દિલ તો સૌથી વધુ ખાલી હોય. મને લાગતું કે દુનિયામાં જો કોઈએ સૌથી મોટો બદલાવ જોયો હશે તો એ હું જ છું. એક નાનું બાળક જે પહેલાં સારી જિંદગી જીવી રહ્યો હતો અને અચાનક તેના પર એટલી મોટી મુશ્કેલી આવી પડી. એ સમયે મારી હાલત શું હતી એ કોઈ સમજી શકતું નહોતું. હું અંદરથી તૂટી ગયો હતો. હસતો હતો તો પણ આંખો ભીની રહેતી, રમતો હતો તો પણ દિલ ભારોભાર લાગતું. હું કંઈ પણ કરું, પણ મારા અંદરનો અંધકાર રોજ વધતો જતો હતો. આ મારું નાનું રહસ્ય હતું, એવું રહસ્ય જે મેં ક્યારેય કોઈને કહ્યું નહોતું, ના કોઈ મિત્રને, ના શિક્ષકને, ના ઘરે કોઈને. મને પોતાને પણ ખબર નહોતી કે હું દરરોજ એ ખાલી લંચ બોક્સ કેમ લઈને જાઉં છું. કદાચ એટલા માટે કે બીજા બાળકો જેમ મારી પાસે પણ લંચ બોક્સ હોય. કદાચ એટલા માટે કે કોઈને મારા ઘરની પરિસ્થિતિનો અંદાજ ન આવે. અથવા કદાચ એટલા માટે કે હું મને જ ખોટું કહી શકું કે બધું ઠીક છે. દરરોજ જેમ જ લંચનો સમય શરૂ થતો, હું બાથરૂમ તરફ ચાલી જતો, ધીમેથી દરવાજો ખોલતો અને ચૂપચાપ ત્યાં જ છુપાઈ જતો. ક્યારેક બહાનું આપતો કે હાથ ધોવા આવ્યો છું, તો ક્યારેક કહું કે તરસ લાગી હતી. પણ સાચી વાત એ હતી કે મારો લંચ બોક્સ રોજ ખાલી જ હોય. એ દિવસે પણ હું બાથરૂમમાં બેઠો હતો, મારા ઘૂંટણોને છાતી સાથે જોરથી ચાંપીને અને ચહેરો ખૂણામાં છુપાવીને. મને બહુ જ ભૂખ લાગી હતી અને રડવું પણ આવતું હતું. થોડીવાર પછી મેં જલ્દીથી મારા આંસુ લૂછ્યા અને બહાર આવી ગયો, જેથી બીજા બાળકો સામે સામાન્ય લાગી શકું. પણ જેમ જ હું દરવાજા બહાર આવ્યો, મારી સામે પ્રિન્સિપલ સાહેબ ઊભા હતા. તેમણે મને ઉપરથી નીચે સુધી ધ્યાનથી જોયો, જાણે તેમને કંઈ શંકા થઈ હોય. તેમણે પૂછ્યું, "બેટા, તું બાથરૂમમાં રડી રહ્યો હતો, કેમ?"
તેમનો અવાજ ન કડક હતો ન ડરાવનાર, પણ સીધો દિલમાં વાગે એવો હતો. હું ગભરાઈ ગયો. મારા હાથ પગ કાંપવા લાગ્યા. મેં કહ્યું, ના સર, હું તો ફક્ત હાથ ધોવા આવ્યો હતો. તેમણે ભ્રુકુટી ચડાવી અને કહ્યું, હમણાં જ લંચ ટાઈમ શરૂ થયો છે, તો તું બાથરૂમમાં એટલો સમય કેમ હતો? બતાવ, આજે લંચ બોક્સમાં શું લાવ્યો છે? મારો શ્વાસ અટકી ગયો. ગભરાઈને મેં કહ્યું, હું તો ઘરે જ ખાઈને આવ્યો છું. પ્રિન્સિપલ સાહેબે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, બેટા, હું તને ઘણા દિવસોથી આવું કરતા જોઈ રહ્યો છું. લંચ ટાઈમમાં તું છુપાઈને આવતો જતો રહે છે, ક્યાંય દેખાતો નથી. તું અમારાથી શું છુપાવી રહ્યો છે? મારું ગળું સુકાઈ ગયું. મને એવું લાગ્યું કે હું આખી સ્કૂલ સામે ઊભો છું અને બધાને ખબર પડી જશે કે હું ગરીબ છું અને મારી પાસે ખાવાનું કંઈ નથી. હું ખોટું બોલી રહ્યો હતો. મારા હાથ કાંપતા હતા અને મેં માથું નીચે કરી દીધું. એ જ સમયે પ્રિન્સિપલ સાહેબે મારા હાથમાંથી લંચ બોક્સ લઈ લીધું. બોક્સ બહુ હળવું હતું, જાણે સંપૂર્ણ ખાલી હોય. તેમણે તેને ખોલવા માટે થોડું દબાણ આપ્યું અને તરત જ બોક્સ ખુલી ગયું. હું પોતે જ આશ્ચર્યમાં પડી ગયો, કારણ કે મેં આજે લંચ બોક્સ ખોલ્યું જ નહોતું અને તે ખાલી પણ નહોતું. એના અંદર એક નાની વળી ગયેલી ચિઠ્ઠી રાખેલી હતી. પ્રિન્સિપલ સાહેબે એ ચિઠ્ઠી ઉઠાવી. શું લખ્યું છે તે જોવા માટે, પણ જેમ જ તેમની નજર તેમાં પડી, તેઓ અચાનક અટકી ગયા. તેમની આંખોમાં આંસુ આવી ગયા. તેમનો ચહેરો જાણે પથ્થર જેવો થઈ ગયો અને પછી તેઓ રડી પડ્યા. હા, પ્રિન્સિપલ સાહેબ રડવા લાગ્યા. હું પણ આશ્ચર્યમાં હતો અને ડરી ગયો હતો. મેં પહેલીવાર કોઈ મોટા માણસને આ રીતે રડતા જોયા હતા. તેમણે શાંતિથી રૂમાલ કાઢ્યો, આંખો લૂછી અને ખિસ્સામાં મૂકી દીધો. પછી મારી તરફ જોયું. લાંબા સમય સુધી જોતા રહ્યા. પછી બાજુમાં ઊભેલા ટીચરને બોલાવીને કહ્યું, આને મારા ઓફિસમાં લઈ જાઓ. તેમનો અવાજ ભારે અને કાંપતો હતો. હું સમજી ગયો કે હવે મારી ખેર નથી. કદાચ હું પકડાઈ ગયો છું. કદાચ ઘરે ફોન થશે અને બધાને ખબર પડી જશે કે હું ખોટું બોલતો હતો. ટીચરે મને લઈને ઓફિસની બહાર બેસાડી દીધો. હું ખુરશી પર બેઠો કાંપતો રહ્યો. 5 મિનિટ પછી ટીચર અંદરથી બહાર આવ્યા. તેમના હાથમાં એક ટ્રે હતી અને એ ટ્રેમાં એક બર્ગર, પિઝાના 2 સ્લાઇસ, ચોકલેટ કેકનો એક ટુકડો અને જ્યુસનો ડબ્બો હતો. તેમણે ટ્રે મારી સામે મૂકી અને કહ્યું, બેટા, આ બધું ખાઈ લે. હું તરત જ પાછળ સરકી ગયો અને કહ્યું, ટીચર, મારાથી કોઈ ભૂલ થઈ છે શું? મને માફ કરી દો. હું હવે ક્યારેય ખોટું નહીં બોલું. તેઓ આશ્ચર્યમાં પડી ગયા અને બોલ્યા, કાર્તિક, બેટા, તું ખોટું નથી બોલ્યો. પ્રિન્સિપલ સાહેબે કહ્યું છે કે તને તારી મનપસંદ વસ્તુઓ ખવડાવે. પછી તેમણે ધીમેથી પૂછ્યું, બેટા, તે સવારમાં શું ખાધું હતું? હું થોડો સમય ચૂપ રહ્યો. પછી ધીમેથી કહ્યું, ફક્ત 1 કપ ચા. ટીચરની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે કહ્યું, એટલા માટે તું નબળો પડી રહ્યો છે. ચાલ થોડું ખાઈ લે, પછી બહુ ભૂખ લાગશે. હું ના પાડતો રહ્યો, પણ તેમણે પ્રેમથી મારા માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, બેટા, ક્યારેક બીજા લોકો પણ સમજી જાય છે કે બાળકને ક્યારે ભૂખ લાગી છે. મેં એક ટુકડો લીધો, પછી બીજો, અને પછી ખરેખર મને ખૂબ ભૂખ લાગી ગઈ. હું બંને હાથથી ખાવા લાગ્યો. ઘણા દિવસથી ભૂખ્યો હતો, જાણે મારું શરીર જ રડી રહ્યું હોય કે હવે પેટ ભરી દો. હું ખાતો રહ્યો અને ટીચર શાંતિથી મને જોતા રહ્યા. એ જ સમયે પ્રિન્સિપલ સાહેબ આવી ગયા. હું અચકાઈને ઊભો થવા લાગ્યો તો તેમણે નરમાઈથી કહ્યું, બેસ, આરામથી બેસ. થોડીવાર પછી તેમણે મને ક્લાસમાં મોકલી દીધો. જતાં જતાં ફક્ત એટલું કહ્યું, હું કાલે તારા ઘરે આવીશ. મારી આંખો ફાટી ગઈ. મેં ડરીને પૂછ્યું, સર, શું મેં કંઈ ખોટું કર્યું છે? તેમણે માથું હલાવીને કહ્યું, ના, તે કંઈ ખોટું નથી કર્યું. પછી મેં પૂછ્યું, તો તમે ઘરે કેમ આવશો? પ્રિન્સિપલ સાહેબે પ્રેમથી મારા ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, કારણ કે એ ચિઠ્ઠીમાં લખેલી વાત મને સમજાઈ નથી અને કેટલીક વાતો બાળકોને નથી પૂછાતી, તેમના ઘરવાળાઓને પૂછવી પડે. તું ચિંતા ન કર, એમ તેમણે કહ્યું અને હું શાંત થઈ ગયો. એ પળે જાણે આખી દુનિયા અટકી ગઈ હોય એમ લાગ્યું. હું ફક્ત એટલું જ વિચારી રહ્યો હતો કે એ ચિઠ્ઠીમાં આખરે શું લખ્યું હતું. હું મામીને પૂછી તો શકતો હતો, પણ તેઓ મારી સાથે બહુ વાત કરતા નહોતા. તેઓ પોતે પણ શાંત જ રહેતા. હું એમનાથી થોડોક ડરતો પણ હતો અને અંતર રાખતો હતો, એટલે ક્યારેય પૂછવાની હિંમત જ ન કરી. એ ચિઠ્ઠી મારા દિલમાં હંમેશા એક પ્રશ્ન બનીને રહી ગઈ. બીજા દિવસે રવિવાર હતો. ઘરે અજીબ શાંતિ હતી. મામા પૂજા કરતા હતા.
મામી રસોડામાં હતી અને હું દરવાજાની સીડીઓ પર બેસીને મારી જૂની નોટના કિનારે કાળી પેન્સિલથી ઊંધા સીધા લીટા દોરી રહ્યો હતો. મને થોડો ડર પણ લાગતો હતો કે શું આજે પ્રિન્સિપલ સાહેબ ઘરે આવશે, પણ દિલના કોઈ ખૂણામાં થોડી શાંતિ પણ હતી, કારણ કે ગઈકાલે તેમણે મને કહ્યું હતું કે બેટા, તે કંઈ ખોટું નથી કર્યું. સાંજ થતાં અચાનક કોઈએ જોરથી દરવાજો ખટખટાવ્યો. મામા તરત ઊભા થઈ ગયા. મામીએ હાથ લૂછ્યા અને હું પણ ઊભો રહી ગયો. જેમ જ મામાએ દરવાજો ખોલ્યો, અમે બધા ચોંકી ગયા. દરવાજા સામે પ્રિન્સિપલ સાહેબ ઊભા હતા, પણ તેઓ એકલા નહોતા. તેમની પાછળ 2 લોકો મોટા મોટા થેલા અને બોક્સ લઈને ઊભા હતા. સામાન એટલો બધો હતો કે અમારો નાનો વરંડો ભરાઈ ગયો. મોટી મોટી ફળોની ટોપલીઓ, મીઠાઈઓ, મારા માટે નવા કપડાં, નવું સ્કૂલ બેગ, ચમકતા જૂતા, રંગોનું બોક્સ, પેન્સિલ, સ્કેચબુક અને ઘરનું રાશન, ચોખા, લોટ, ઘી, દાળ અને ખાંડ. આ બધું જોઈને અમે બધા આશ્ચર્યમાં પડી ગયા અને એકદમ શાંત થઈ ગયા. મામાનો અવાજ કાંપી રહ્યો હતો. તેમણે પૂછ્યું, સર, આ બધું શા માટે? પ્રિન્સિપલ સાહેબ હળવી સ્માઇલ સાથે અંદર આવ્યા અને પૂછ્યું, કાર્તિક બેટા ક્યાં છે? હું થોડી ખચકાટ સાથે આગળ આવ્યો. મારું દિલ જોરથી ધબકી રહ્યું હતું. તેમણે મને એ રીતે જોયો જાણે મારા અંદર સુધી જોઈ રહ્યા હોય. પછી તેમણે કહ્યું, બેટા, હું બધું જાણી ગયો છું. મારો શ્વાસ અટકી ગયો. પ્રિન્સિપલ સાહેબે પોતાના ખિસ્સામાંથી એ જ ચિઠ્ઠી કાઢી જે તેમને મારા ખાલી લંચ બોક્સમાંથી મળી હતી. એ જ થોડી ફાટી ગયેલી ચિઠ્ઠી જે મારી મામી રોજ મારા ખાલી લંચ બોક્સમાં મૂકી દેતા હતા. પ્રિન્સિપલ સાહેબે ચિઠ્ઠી મામાના હાથમાં મૂકી અને ધીમા અવાજમાં કહ્યું, આમાં લખ્યું છે, જે દિવસે મારી પાસે બધું હશે હું તને બધું આપી દઈશ. ત્યાં સુધી મને માફ કરજે. મામાના હાથ કાંપવા લાગ્યા. મામી રસોડાના દરવાજા પાસે ઊભી હતી. તેમની આંખોમાં આંસુ ભરાઈ ગયા હતા. પ્રિન્સિપલ સાહેબ આગળ બોલ્યા, આ વાંચીને મને મારું બાળપણ યાદ આવી ગયું. મારું બાળપણ પણ ખૂબ મુશ્કેલ હતું. હું પણ ભૂખ્યો રહેતો અને ચૂપચાપ રડતો. પછી તેમણે મારી તરફ જોઈને કહ્યું, હું તારા જેવા બાળકને કેવી રીતે અવગણું? તેમણે કહ્યું, મને ખબર છે કે તેના માતા પિતા સાથે શું થયું છે. તેના માતા પિતા બહુ સારા લોકો હતા. તેમણે અમારી સ્કૂલના ગરીબ બાળકો માટે લાખો રૂપિયા દાનમાં આપ્યા હતા. મેં તેમને વચન આપ્યું હતું કે હું જરૂરિયાતમંદ બાળકોને મદદ કરીશ, પણ મને શું ખબર હતી કે તેમનો પોતાનો જ દીકરો ભૂખ્યો રહે છે. મામા જોરથી રડી પડ્યા. તેમણે કહ્યું, સર, મને ખબર નહોતી. મને લાગતું હતું કે બધું ઠીક છે. પ્રિન્સિપલ સાહેબે મામાના ખભા પર હાથ રાખીને કહ્યું, ના ભાઈ, કોઈની ભૂલ નથી. સમય ખરાબ હતો, પરિસ્થિતિ મુશ્કેલ હતી, પણ હવે આ મુશ્કેલી પૂરી થઈ ગઈ છે. પછી તેમણે મારી તરફ ઇશારો કરીને કહ્યું, આજથી કાર્તિકના ખાવાની, કપડાં, ભણતર, પુસ્તકો અને સ્કૂલના જૂતા બધું મારી જવાબદારી. અને હા, હું એને પોતે ટ્યુશન પણ ભણાવીશ. આ બાળક ખૂબ હોશિયાર છે. એને સ્કોલરશિપ મળશે. આ બહુ આગળ જશે. હું આશ્ચર્યથી ઊભો રહ્યો અને આ બધું સાંભળતો રહ્યો. આ બધું મારા માટે. પછી તેમણે મામાને કહ્યું, અને તમે મારી સ્કૂલમાં નોકરી કરશો. કાલથી તમારી નોકરી શરૂ. સારો પગાર મળશે અને સ્થિર નોકરી રહેશે. હવે તમે અને કાર્તિક બંને સુરક્ષિત છો. આ સાંભળીને જાણે આખા ઘરમાં પ્રકાશ ફેલાઈ ગયો. મામીએ આગળ આવીને હાથ જોડીને કહ્યું, સર, તમે તો અમારી જિંદગી બદલી લીધી. અમે આ ઉપકાર કેવી રીતે પાછો આપી શકીશું? પ્રિન્સિપલ સાહેબની આંખો પણ ભીની થઈ ગઈ. તેમણે કહ્યું, મને કંઈ પાછું નથી જોઈતું. તેના પિતાએ મારી ઇજ્જત રાખી હતી. હું ફક્ત એ જ ઋણ ઉતારી રહ્યો છું જે મારા દિલ પર હતું, અને આજે તે ઉતરી ગયું. હું શાંતિથી તેમની તરફ ગયો અને તેમને ભેટી ગયો. હું હિંચકીઓ લઈને રડી રહ્યો હતો. તેમણે મને છાતી સાથે લગાડી લીધું અને કહ્યું, હવે તું એકલો નહીં રહે બેટા. હવે તારો કોઈ દિવસ ખાલી નહીં જાય અને તારો કોઈ લંચ બોક્સ પણ ખાલી નહીં રહે. આ મારું વચન છે. અને એ દિવસ પછી ખરેખર જિંદગી બદલાઈ ગઈ. મામાએ બીજા જ દિવસે નોકરી શરૂ કરી દીધી. ઘરે ખુશાલી આવી ગઈ. લોટ, દાળ, શાકભાજી બધી વસ્તુઓ સમય પર આવવા લાગી. વીજળીનું બિલ પણ સમયસર ભરાવા લાગ્યું. મામી પણ હવે ખુશ રહેવા લાગી. અમારું નાનું ઘર જાણે પ્રકાશથી ભરાઈ ગયું. મારા માટે તો સ્કૂલ સ્વર્ગ જેવી બની ગઈ. કેન્ટીનમાં મારા માટે બધું મળતું હતું. કેન્ટીનવાળાને ખાસ કહી દેવામાં આવ્યું હતું કે આ બાળકને જે પણ માંગે તેને આપી દેવું, ક્યારેય ના પાડવી નહીં.
મેં જીવનમાં પહેલીવાર પેટ ભરીને અને આનંદથી ખાવાનું શરૂ કર્યું. હવે મારું અભ્યાસમાં મન લાગવા લાગ્યું. હું ક્લાસમાં આગળ બેસવા લાગ્યો. શિક્ષકો મારા પર ખાસ ધ્યાન આપવા લાગ્યા. બાળકો હવે મારો મજાક ઉડાડતા નહોતા, પણ મને માન આપતા હતા. બધા કહેતા, આ તો પ્રિન્સિપલ સાહેબનો ખાસ વિદ્યાર્થી છે. મારી જિંદગી ધીમે ધીમે અંધારા અને દુઃખના રંગોથી બહાર આવીને ઉજળા રંગોમાં બદલાઈ રહી હતી. સમય પસાર થતો ગયો. દરરોજ, દર મહિનો અને દર વર્ષે મને લાગતું રહ્યું કે જિંદગી સાચે જ બદલાઈ રહી છે. હવે હું એ શાંત અને ડરેલો બાળક નહોતો રહ્યો. પ્રિન્સિપલ સાહેબે મારી અંદર જે પ્રકાશ પ્રગટાવ્યો હતો એ મારા આખા જીવનમાં ફેલાઈ ગયો હતો. મને પુસ્તકો સાથે મિત્રતા થઈ ગઈ. અભ્યાસમાં પૂરેપૂરું મન લાગવા લાગ્યું. દરેક નવી ચોપડી હવે મારા માટે ખુશીની ભેટ બની ગઈ. દરેક પાઠ મારા દિલમાં આશા જગાવતો હતો. શિક્ષકો હંમેશા પ્રેમથી વાત કરતા. ઘરે મામા દરવાજા પર ઊભા રહીને સ્માઇલ સાથે કહેતા, તું ખૂબ મોટો માણસ બનીશ, અમને તારા પર ગર્વ છે. મામી રાત્રે ભોજન પછી મારા માથા પર હાથ ફેરવી આશીર્વાદ આપતી. તેમના ચહેરા પર એવો શાંતિનો અહેસાસ આવતો હતો જે પહેલાં ક્યારેય દેખાતો નહોતો. પછી એ દિવસ આવ્યો જેણે મારી જિંદગીની દિશા જ બદલી દીધી. શાળામાં હલચલ હતી. બાળકો બૂમો પાડી રહ્યા હતા. કેટલાક હસી રહ્યા હતા તો કેટલાક રડી રહ્યા હતા. અને હું શાંતિથી ઊભો હતો. મારું દિલ જોરથી ધબકી રહ્યું હતું. પ્રિન્સિપલ સર મારી પાસે ઊભા હતા અને બોલ્યા, ડરતો નહીં કાર્તિક, તારો સમય આવી ગયો છે. હું લિસ્ટ સામે ઊભો રહીને જોઈ રહ્યો હતો અને મારો શ્વાસ અટકી ગયો. હું મેટ્રિક બોર્ડનો ટોપર હતો. મામા અને મામી મને ભેટી ગયા. તેમની આંખોમાં ખુશીના આંસુ હતા. પ્રિન્સિપલ સર પાછળ ઊભા હતા. તેમની આંખોમાં ગર્વના આંસુ હતા. તેમણે કહ્યું, મેં કહ્યું હતું ને, તારી જિંદગી બદલાઈ જશે. અને એ દિવસ ખરેખર મારી જિંદગી બદલનાર હતો. મારું આગળનું આખું ભણતર સ્કોલરશિપ પર થયું. ડર હોવા છતાં મેં ખૂબ સારા માર્ક્સ મેળવ્યા. દરેક શિક્ષક મારા કામની પ્રશંસા કરતા અને દરેક પગલે મને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરતા. પ્રિન્સિપલ સર ઘણીવાર કહેતા કે તું મારો વિદ્યાર્થી નથી પણ મારો દીકરો છે. એક દિવસ તેમણે મને પોતાના ઘરે બોલાવ્યો. હું હોલમાં બેઠો હતો. થોડા મૌન પછી પ્રિન્સિપલ સર બોલ્યા, હવે તું ફક્ત મારો વિદ્યાર્થી નથી, હું ઈચ્છું છું કે તું મારા પરિવારનો ભાગ બને. હું આશ્ચર્યમાં પડી ગયો. પછી તેમણે આખી વાત સમજાવી અને કહ્યું કે તેમણે પોતાની દીકરીનો સંબંધ મારા માટે નક્કી કર્યો છે અને હું તેમનો જમાઈ બનું. મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં માથું ઝુકાવીને કહ્યું, સર, હું આ પ્રેમને લાયક નથી. તેમણે મારો હાથ પકડીને કહ્યું, બેટા, તું આ પ્રેમ કરતાં પણ વધારે લાયક છે. મેં હા પાડી. ભગવાને તેમને દીકરો આપ્યો નહોતો, પણ તેમણે મને પોતાના દિલનો ટુકડો બનાવી લીધો. ઘરમાં મારું દરેક દુઃખ અને દરેક ખુશી તેમની પોતાની બની ગઈ હતી. મામી કહેતી, તું અમારો દીકરો છે. ભગવાને તારા દ્વારા અમને માન સન્માન આપ્યું છે. મામા હંમેશા કહેતા, જે દિવસે હું તને યુનિફોર્મમાં જોઈશ ને, એ દિવસે મારી જિંદગી સંપૂર્ણ થઈ જશે. એમાંય પછી મેં સિવિલ સર્વિસમાં જવાનો નિર્ણય કર્યો. પ્રિન્સિપલ સરે જ મને આ માર્ગ પર મૂક્યો હતો. તેઓ કહેતા કે તું દેશ માટે ઘણું કરી શકે છે. તારી ક્ષમતા ખૂબ ઊંચી છે. પછી એવો સમય આવ્યો કે હું દિવસ રાત અભ્યાસમાં લાગી ગયો. રાત્રે 2-3 વાગ્યા સુધી જાગતો રહેતો. રૂમની લાઇટ આખી રાત ચાલુ રહેતી. મામી મારા રૂમની બહાર બેઠી રહેતી, જેથી મને એકલું ન લાગે. મામા મારા માટે દૂધ લઈને આવતા. આ એવો પ્રેમ હતો જેની કોઈ કિંમત નથી. જ્યારે પરિણામ આવ્યું ત્યારે ઘરની બહાર હલચલ મચી ગઈ. લોકો કહેતા હતા કે તેનું નામ યાદીમાં સૌથી ઉપર છે. હું દોડતો દોડતો ઘરે આવ્યો. પ્રિન્સિપલ સર દરવાજા પર ઊભા હતા. તેમણે મને ભેટી લીધો અને કહ્યું, મેં કહ્યું હતું ને, તું અધિકારી બનીશ. આજે મારા શબ્દો સાચા સાબિત થયા. મામાની આંખોમાં ખુશી હતી અને મામી જોરથી રડવા લાગી. તેઓ કહેવા લાગ્યા, ભગવાને અમને દીકરો આપ્યો અને એ જ આપણા ઘરનો દીવો બની ગયો. જ્યારે પોસ્ટિંગનો પત્ર આવ્યો ત્યારે તેમાં લખેલું હતું, એરિયા કમિશનર કાર્તિક, અમદાવાદ. હું તેને લાંબા સમય સુધી જોતો રહ્યો. મારી આંખો ધૂંધળી થઈ ગઈ. દિલમાં એ જ જૂનો દિવસ યાદ આવ્યો જ્યારે હું ભૂખના કારણે લંચ ટાઈમમાં બાથરૂમમાં બેસી રહેતો હતો. મારા ખિસ્સા ખાલી રહેતા, હાથમાં ખાલી લંચ બોક્સ હતો અને આજે હું એ જ શહેરનો કમિશનર બની ગયો હતો. અડધું શહેર મને ઓળખતું હતું. મારા એક ફોન કોલથી નિર્ણયો બદલાઈ જતા હતા. એ જ શહેર જેના સ્કૂલમાં
બાળકો ક્યારેક મારા ખાલી લંચ બોક્સ પર હસતા હતા, આજે એ જ શહેરનું આખું સંચાલન મારા હાથમાં હતું. બારી પાસે ઊભો રહીને મેં પોતાને કહ્યું, જિંદગી ખરેખર બદલાઈ જાય છે જો કોઈ માણસ તમારો સાથ આપે, જો કોઈ તમને દિલથી આશીર્વાદ આપે, જો કોઈ તમારામાં વિશ્વાસ રાખે, તો જિંદગી પોતે જ રસ્તો બનાવી લે છે. જ્યારે મારી ટ્રેનિંગ પૂર્ણ થઈ ત્યારે પ્રિન્સિપલ સરે મારા લગ્નની તારીખ નક્કી કરી. તેમના ઘરમાં ખુશીઓ છવાઈ ગઈ હતી. તેમની દીકરી કોમળ સ્વભાવની, શાંત અને સરળ હતી. તેણે મને કહ્યું કે તેણે હંમેશા પોતાના પિતાથી મારી પ્રશંસા સાંભળી છે અને તે જાણે છે કે હું ખૂબ મહેનતી માણસ છું. મેં દિલથી ભગવાનનો આભાર માન્યો કે મને આવો સંબંધ મળ્યો જે સન્માન અને પ્રેમથી ભરેલો હતો. મેં તેમને ક્યારેય એકલા ન છોડ્યા અને તેમના માટે એક સુંદર સરકારી ઘર બનાવ્યું. મામી કહેતી હતી કે તેમને કશું જ નહીં જોઈએ, બસ હું તેમની સાથે રહું. મામા પોતાની લાકડીના સહારે હસતા કહેતા કે તેમણે મને કહ્યું હતું કે એક દિવસ હું યુનિફોર્મમાં દેખાઈશ, પણ આજે તો હું આખી દુનિયા સામે ઊભો છું. મેં સૌ પ્રથમ નિર્ણય લીધો કે શહેરના દરેક સરકારી સ્કૂલમાં એક ખાસ વ્યવસ્થા રાખવામાં આવે જેથી કોઈ પણ બાળક ભૂખ્યું ન રહે અને દરેક બાળકને ભોજન મળે. કોઈ બાળક ભૂખ્યું નહીં રહે. મારી જિંદગીમાં બધું સારું થઈ ગયું હતું, પણ એક જગ્યા એવી હતી જે ક્યારેય પૂરી થઈ શકી નહીં. એ જગ્યા મારા દિલની ભૂખ હતી, જેમાં મારા માતા પિતાની યાદો વસેલી હતી. જેટલી પણ સફળતા મળી, જેટલું પણ સન્માન અને ખુશીઓ મળી, એ ખૂણામાં હંમેશા થોડી ઉદાસી રહી જતી. હું ઈચ્છતો હતો કે કાશ મારા માતા પિતા જીવતા હોત અને જોઈ શકત કે તેમનો દીકરો ક્યાં સુધી પહોંચી ગયો છે. એ દિવસો પણ મારી આંખો સામે આવી જતા જ્યારે હું તેમના ખોળામાં બેસતો અને તેઓ મને પ્રેમથી થપથપાવતા. હા, મેં તેમને હંમેશા માટે ગુમાવી દીધા હતા અને એ ઘા આજે પણ એટલો જ તાજો હતો જાણે કાલની જ વાત હોય. મારા લગ્ન થઈ ગયા હતા. મારી પત્ની બહુ સારી હતી, નરમ દિલની અને ખૂબ સમજદાર. તેણે ક્યારેય મારા માતા પિતાની યાદોને બોજ તરીકે નથી માન્યું. તે કહેતી કે માણસની સાચી ઓળખ એ છે કે જે દુઃખ, ભૂખ અને એકલતા સહન કર્યા પછી પણ લોકો માટે નરમ દિલ રાખે. એ જ સૌથી મજબૂત માણસ હોય છે. જ્યારે તે મારો હાથ પકડીને આ વાત કહેતી ત્યારે મારા દિલની ઉદાસી થોડા સમય માટે ઓછી થઈ જતી. મારા સસરા, જે મારા પ્રિન્સિપલ પણ હતા, તેમણે મને ભણાવ્યું પણ, સંભાળ્યો પણ અને જીવનમાં આગળ વધાર્યો પણ. તેઓ મારા માટે શિક્ષક, માર્ગદર્શક અને પિતા જેવા હતા. તેમણે મને લક્ષ્ય આપ્યું, રસ્તો બતાવ્યો અને એ હિંમત આપી કે હું પડ્યા પછી પણ ફરી ઊભો રહી શકું. જ્યારે પણ હું તેમની સામે બેસતો ત્યારે મને લાગતું કે હું ફરી એ જ નાનો બાળક છું જે તેમની દરેક વાતને સત્ય માનીને સ્વીકારતો હતો. તેમણે મને ફક્ત શિક્ષણ નથી આપ્યું, પણ મને સારો માણસ બનાવ્યો. જો તેઓ ન હોત તો કદાચ હું મારા દુઃખોમાં તૂટી ગયો હોત, કારણ કે મારા બાળપણના દુઃખો સામાન્ય માણસ માટે બહુ ભારે હતા. મારા સાસુ પણ બહુ સારા હતા. તેમણે મને દીકરાની જેમ સ્વીકાર કર્યો અને મને એ જ પ્રેમ આપ્યો જે એક માતા આપે છે. જ્યારે પણ હું ઘરે આવતો તેઓ મને જોઈને ખુશ થઈ જતા અને કહેતા, કાર્તિક, તું અમારા ઘરની રોનક છે. તેમની વાતો મારા દિલ પર મલમ જેવી અસર કરતી હતી. મામા અને મામી તો મારા માટે પહેલાંથી જ બધું જ હતા. તેઓ મારા દુઃખના સમયમાં છાયા બનીને ઊભા રહ્યા અને જ્યારે મારી પાસે કોઈ સહારો નહોતો ત્યારે તેમણે મને સહારો આપ્યો. જ્યારે પણ હું થાકી જતો કે ઉદાસ થતો ત્યારે હું તેમની પાસે જઈને બેસી જતો. મામી મને જોઈને કહેતી, અમને તારા પર ગર્વ છે. ભગવાને અમને તારા માટે પસંદ કર્યા છે. મામા કહેતા, તું અમારી જિંદગીનો સહારો છે. તેમની વાતો મારા દિલમાં ઉતરી જતી, કારણ કે તે નિસ્વાર્થ અને સાચી હતી. હું મારા માતા પિતાના દિવાલ પર લાગેલા ફોટા જોઈને લાંબા સમય સુધી બેસી રહેતો. શાંતિ મને ઘેરી લેતી. પછી હું ફોટા પર હાથ મૂકી કહી દેતો, કાશ તમે જીવતા હોત. કાશ હું તમારી સામે યુનિફોર્મમાં ઊભો હોત અને તમે મારા હાથમાં કમિશનરનો પત્ર જોત. પણ જિંદગીના કેટલાક ઘા ક્યારેય નથી ભરાતા, કેટલીક ખાલી જગ્યાઓ ક્યારેય નથી ભરાતી અને કેટલીક ઈચ્છાઓ હંમેશા અધૂરી જ રહી જાય છે. હું ત્યાં બેસીને રડતો પણ હતો અને પ્રાર્થના પણ કરતો હતો કે ભગવાન તેમની આત્મા પર પોતાની કૃપા વરસાવે. સમય પસાર થતો ગયો, મારી જવાબદારીઓ વધતી ગઈ, પણ હું દરેક કામ એ વિચારથી કરતો રહ્યો કે મને બીજા લોકો માટે એવા અવસર બનાવવા છે જે મને ક્યારેય મળ્યા નહોતા. હું ઈચ્છતો હતો કે કોઈ બાળક એકલતા, ડર, ભૂખ અને મુશ્કેલીનો ભોગ ન બને.
કોઈ માં પોતાના બાળકના ભવિષ્ય માટે નિરાશ ન થાય અને કોઈ પિતા પોતાની ગરીબી માટે શરમાય નહીં. હું ઈચ્છતો હતો કે મારા શહેરમાં કોઈની જિંદગી એવી ન હોય જેવી ક્યારેક મારી હતી. મારો નવો પરિવાર મારા માટે બધું જ હતું. મારી પત્ની મારો સહારો હતી. મારા સસરા અને સાસુ મારા મજબૂત આધાર હતા અને મામા મામી અમારા ઘરની રીડ હતા. તેમના માધ્યમથી મેં મારી જિંદગીનો એ ભાગ પૂરો કર્યો જે કિસ્મતે પહેલાં મારી પાસેથી છીનવી લીધો હતો. હવે હું ક્યારેય એકલો નહોતો અને ના બિનસહાય હતો. તેઓ બધા મને પ્રેમ આપતા હતા અને હું એ પ્રેમને મારા દિલમાં સાચવીને રાખતો હતો જેથી કોઈ પણ ક્ષણે હું નબળો ન પડી જાઉં. દિવસો પસાર થતા ગયા અને હું દરરોજ દર રાત ભગવાનનો આભાર માનતો રહ્યો કે તેમણે મને એ સન્માન આપ્યું જેની મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી. મેં શીખ્યું કે મુશ્કેલીઓ માણસને તોડવા માટે નહીં પરંતુ તેની સાચી ઓળખ બતાવવા માટે આવે છે. મેં એ પણ શીખ્યું કે જો કોઈ પાસે પ્રેમ હોય તો તે દરેક મુશ્કેલી સહન કરી શકે છે, કારણ કે પ્રેમ એ એવી શક્તિ છે જે માણસને પડવા દેતી નથી. સાચી શક્તિ ધન કે સત્તામાં નથી, પરંતુ એ દુઃખમાં છે જેને માણસ સહન કરે છે અને પછી એ જ દુઃખને બીજા માટે કરુણામાં ફેરવે છે. માણસની સાચી સફળતા ત્યારે થાય છે જ્યારે તેની પાસે શક્તિ અને સત્તા હોય પણ તે તેનો ઉપયોગ બીજાના કલ્યાણ માટે કરે છે. જો દિલમાં પ્રેમ હોય તો માણસ દરેક મંજિલ હાંસલ કરી શકે છે, પરંતુ જો દિલમાં ઘૃણા હોય તો દુનિયાની કોઈ પણ સફળતા તેને શાંતિ આપી શકતી નથી. માણસ ત્યારે જ મોટો બને છે જ્યારે તે પોતાની રોશની બીજાઓમાં વહેંચે છે અને પોતાની પીડાને બીજાના સહારામાં ફેરવે છે. દુનિયામાં સૌથી મોટી પ્રતિષ્ઠા એ છે જે માણસ પોતાના સ્વભાવ અને ચરિત્રથી કમાય છે. આ એ સન્માન છે જેને ન તો છીનવી શકાય, ન ખરીદી શકાય અને ન સમય તેને મિટાવી શકે. તો મિત્રો, આ હતી આજની વાર્તા. આ વાર્તા વિશે તમારું શું મંતવ્ય છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. બેલ આઇકન પર ક્લિક કરીને તેને ઓલ પર સેટ કરો જેથી તમને નવા વિડીયોની જાણ તરત જ મળી જાય. ધન્યવાદ. રાધે રાધે.